રહેશે. તે પછી વાક્ય નકાર માટે જો વર્તમાન હોય તો ડુ અથવા તો ડઝ હોય અને જો ભૂતકાળ હોય તો ડીડ હશે. પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર વાક્ય રચનાની અંદર ક્રિયાપદ હંમેશા બેઝ ફોર્મ જ હશે. સિમ્પલ પ્રેઝન્ટ હોય કે સિમ્પલ પાસ્ટ હોય, ક્રિયાપદનું બેઝ ફોર્મ જ આવશે. આપણે બંને ટેન્સના એક એક્ટિવ વાક્ય જોઈએ. પહેલું એક્ટિવ સાદો વર્તમાન. They do not speak English daily. તેઓ દરરોજ ઇંગ્લિશ બોલતા નથી. બીજું સેન્ટેન્સ સાદા ભૂતકાળનું. She did not tell me about her. આ બંને સેન્ટેન્સ આપણે બીસી કોઈ ફોર્મ ફેરવીશું. તો સૌથી પહેલા પેસિવ નકાર વાક્ય રચના. તો વાક્ય જ્યારે પણ આપણે પેસિવ કોઈ ફોર્મ ફેરવીએ તો પ્રથમ રૂલ્સ આપણો હતો કર્તાના સ્થાને કર્મ. તો સૌથી પહેલું કર્મ. બીજો રૂલ્સ જે કે ટેન્સ પ્રમાણે ટુ બીનું રૂપ. તો અહીંયા ટુ પર થશે તો એમિજા આવશે અને ડીડ હશે તો વોઝ અથવા તો વેર આવશે. તો બીજા નંબરે ટુ બીનું રૂપ. ત્રીજા નંબરે અહીંયા નોટ આપેલું હશે એ ત્યાં જ રહેશે. તે પછી ક્રિયાપદ જે હોય તેની જગ્યાએ આવશે પાસ્ટ પાર્ટિસિપલ. અને કર્મના સ્થાને બાય મૂકીને કર્તાની કર્મ વિભક્તિ. તો બાય કર્તા છેલ્લે શબ્દ. તો આ પ્રથમ વાક્ય આપણે બેસી કોઈ મૂકીશું. They do not speak English daily. તેઓ દરરોજ ઇંગ્લિશ બોલતા નથી. તો આ વાક્યની અંદર they એ કર્તા, speak ક્રિયાપદ અને ઇંગ્લિશ એ કર્મ. મિત્રો હંમેશા ક્રિયાપદ પછી જ વાક્યની અંદર કર્મ હોય. તો આ કર્મ એ આપણે કર્તાના સ્થાને મૂકીશું. તો તેની જગ્યાએ આવી જશે ઇંગ્લિશ. કર્મ પછી જે કે ટેન્સ પ્રમાણે ટુ બીનું રૂપ. તો અહીંયા ડુ એટલે સાદું વર્તમાન. તો અહીંયા ટુ બીનું રૂપ આવશે is, કેમ કે ઇંગ્લિશ એ એક વચન છે. તે પછી નોટ એના એ સ્થાને રહેશે. તે પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. તો સ્પીક નું થઈ જશે સ્પોકન. કર્મના સ્થાને બાય મૂકીને કરતા. તો ધે નું થઈ જશે બાય ડે. છેલ્લે આવ્યા શબ્દ ડેલી. સમય સૂચક અથવા તો સ્થળ સૂચક શબ્દ જ્યાં હોય ત્યાં જ રાખવું. બીજા નંબરનું સેન્ટેન્સ She did not tell me about her. તો આ સેન્ટેન્સ ની અંદર tell એ ક્રિયાપદ, me એ કર્મ. તો me એ કર્મ કર્તાના સ્થાને આવશે ત્યારે me ની કર્તા વિભક્તિ આવશે આગળ આવી થઈ જશે. did સાદો ભૂતકાળ. તો to be નું રૂપ આવશે was. તે પછી not એમનું એમ જ tell નું past participle told. I was not told by her about her. I was not told by her about her. अथवा I was not told about her by her. तो पण ते वाक्य साचું ગણાય.
તો આ થઈ નકાર વાક્ય રચના. હવે જોઈશું પ્રશ્નાર્થક વાક્ય રચના. तो સૌથી પહેલી એક્ટિવ પ્રશ્નાર્થક વાક્ય રચના. તો વાક્ય જ્યારે પણ પ્રશ્નાર્થક હોય તો વાક્યની શરૂઆત એ રીતે થતી હોય તો WS થી અથવા તો do does વર્તમાન હોય તો અને ભૂતકાળ હોય તો did થી પણ થતી હોય. તે પછી ક્રિયાપદ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ છેલ્લે ઇન્ટ્રોગેટિવ સિમ્બોલ. એક્ઝામ્પલ તરીકે બંને ટેન્સના એક વાક્ય જોઈશું. નંબર 1 ટીમ do you play football daily? બીજું સેન્ટેન્સ when did you help this man? આ બંને સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસમાં કરતા શીખીએ. तो पेसिव प्रश्नार्थ वाक्य रचना. तो जो वाक्य WS થી શરૂ થતું હોય તો તે WS એના એ સ્થાને જ રહેશે અને જો વાક્ય to does કે did થી શરૂ થતું હશે તો તેની જગ્યાએ ડાયરેક્ટ to be નું રૂપ આવશે જે ટેન્સ પ્રમાણે. જો વર્તમાન હશે તો is are, જો ભૂતકાળ હશે તો was there. તે પછી પ્રથમ રૂલ્સ આપણો યાદ કરવાનો. કર્તાના સ્થાને કર્મ તો સૌથી પહેલા કર્તાના સ્થાને અહીંયા આવશે કર્મ. તે પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યા પછી કર્મના સ્થાને બાય મૂકીને કર્તા. તે પછી અન્ય શબ્દ અને છેલ્લે ઇન્ટ્રોગેટિવ સિમ્બોલ. પહેલું વાક્ય આપણે પેસિવ વોઇસમાં કેળવીએ. Do you play football daily? તો અહીંયા સૌથી પહેલા do આપ્યું. તો હવે to be નું રૂપ આપણે કર્મ પ્રમાણે મૂકવું પડશે. અહીંયા કર્મ આપેલું છે ફૂટબોલ જે એક વચન. તો એક વચન હોવાથી અહીંયા to be નું રૂપ એક વચન આવશે is. you ની જગ્યાએ આવી જશે ફૂટબોલ. તો is football. તે પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ તો પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ થઈ જશે played. તો is football played by you daily? Interrogative symbol. ફરીથી એકવાર do you play football daily? તો આ સેન્ટેન્સની શરૂઆત do થી થતી હોવાથી તેની જગ્યાએ સૌથી પહેલું to be નું રૂપ આવશે. જે to be નું રૂપ કર્મ પ્રમાણે મૂકો. કર્મ એક વચન તો to be એક વચન. કર્મ બહુવચન તો to be પણ બહુવચન. તો અહીંયા કર્મ એક વચન હોવાથી આપણે to ની જગ્યાએ મૂક્યું is. તે પછી કર્મ football, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ play ને કર્મના સ્થાને કર્તા જે by મૂકીને મૂકવું પડશે by you છેલ્લે શબ્દ daily. બીજું સેન્ટેન્સ જોઈએ. When did you help this man? તમે આ વ્યક્તિને ક્યારે મદદ કરી હતી? તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કરીએ તો સૌથી પહેલું WH આપેલું હોય તો તે WH એનું એમ જ when. એ પછી did ની જગ્યાએ to be નું રૂપ
સિમ્બોલ. તો આ મુખ્ય ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ કમ્પ્લીટ. હવે આગળનો ટોપિક એક છેલ્લી વાક્ય રચના હતું કે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખીશું સાથે.